ખાસ એટલે ખાસ પૂછાઈ શકે, વારંવાર પૂછાય. બરાબર. જો અહીંયા પણ જોઈ શકો તમને પૂછાયેલો છે બધી રીતે, ક્યારે ક્યારે પૂછાણો છે. સ્ટાન્ડર્ડ હોય, બેઝિક હોય કે કોઈ પણ હોય. દાખલામાં કાંઈ છે નહીં, આકૃતિ છે એને ધ્યાનમાં લઈને કામ કરવાનું છે. આકૃતિ તમને આવી આવશે. બરાબર. જુઓ, પહેલા તો અહીંયા સમજી લઈએ આકૃતિના આધારે, તમે રકમ વાંચી લઈએ. ચતુષ્કોણ ABCD, આ આખો ચતુષ્કોણ છે ABCD. એક વર્તુળ છે, એ વર્તુળને પરિઘ છે. પરિઘ એટલે આપણે ખબર છે કે વર્તુળને બધી બાજુએ બિંદુએ છેદે છે, અને આપણે આગળ શીખી ગયા પરિઘ. બરાબર. તો સાબિત શું કરવાનું છે? તો સાબિત આપણને આ કરવાનું છે. AB એટલે કે આ AB પ્લસ CD, આ બંનેનો સરવાળો છે. AB પ્લસ CD એટલે સામસામેની બાજુ છે એનો સરવાળો, બાકીની બીજી બે બાજુ સામસામેની છે એટલે કે AD અને BC, એ બંને સરવાળો એ કેવા થાય? બંને સમાન થાય. એવું આમાં સાબિત કરવાનું કીધું છે. જોતા આપણને થોડું થોડું લાગે પણ એમાં કાંઈ છે નહીં. એક આપણે પ્રમેય આધારિત કામ કરવાનું છે. બે પ્રમેય શીખા આપણે, 10.1 અને 10.2. અહીંયા પ્રમેય લાગુ પડશે 10.2. શા માટે? 10.2 પ્રમેય શું હતો કે ભાઈ વર્તુળ છે એની બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શક છે. બરોબર. અને બંને સ્પર્શક છે આપણને ખબર છે કેવા હોય? સમાન હોય. કેવા હોય? સમાન હોય. સમજો કે હવે તમે સમજી શકો કે અહીંયા આ જે છે એ બહારનું બિંદુ છે વર્તુળનું. સમજો, ખાસ ધ્યાનથી જોજો. અને અહીંયાથી દોરેલો આ એક સ્પર્શક થયો, અહીંયાથી દોરેલો આ એક સ્પર્શક થયો, અને આ સ્પર્શકનું નામ AP અને આ સ્પર્શકનું નામ AS. બે કેવા હોય? સમાન. કેવા હોય? સમાન. એવી જ રીતના તમે B છો તો B થી અહીંયા સુધી એટલે BP અને BQ પણ કેવા હોય? સમાન. એમ અહીંયા CQ અને CR પણ કેવા હોય? સમાન. તો અહીંયા DR અને DS પણ કેવા હોય? સમાન. ક્લિયર? ઈ આધારિત કામ કરવાનું છે. બસ અહીંયા લખશું પ્રમેય. અહીં પ્રમેય 10.2 મુજબ વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો સમાન હોય છે. આટલું પેલા લખાણ કરવું પડશે, પછી તો કાંઈ છે નહીં. તો શરૂઆત આપણે એ બિંદુથી કરશું. તો એમાં પહેલું લેશું AP. શું લેશું અહીંયા? AP. AP બરાબર શું થઈ જશે ભાઈ? AS. પરિણામ કહી દેશું A. એવી જ રીતે ધ્યાન આપજો. અહીંયા BP અને BQ. તો અહીંયા લેશું BP બરાબર BQ. પરિણામ કહી દેશું 2. હવે અહીંયા જુઓ, જેમ અહીંયા લીધું, અહીંયા R, જો અહીંયા આપણે AP લીધું તો અહીંયા CR લેશું. શું લેશું? CR. અને પછી શું લેશું? CQ. ધ્યાન રાખજો, CR બરાબર CQ. પરિણામ કહી દેશું 3. CR અને CQ થઈ ગયું. હવે DR અને DS. DR બરાબર DS. પરિણામ કહી દેશું. આવા 4 પરિણામ કરવાના. પહેલા સમજી શકો શરૂઆત કેમ કરશો? A થી AP AS. પછી તમે ક્યાં જશો? BP BQ. આ બે થઈ ગયું. ત્યારબાદ તમારે અહીંયા ઓળી જવાનું છે CR અને CQ. સમજાય? અને પછી DR અને DS. રેડી ભાઈ? ચલો હવે શું કરવાનું છે ચારે ચાર પરિણામ?
તો કે ચારે ચાર પરિણામનો સરવાળો કરવાનો છે. તો અહીંયા લખશું કે પરિણામ 1 થી 4 નો સરવાળો કરતા. જ્યારે પણ આપણે સરવાળાની વાત આવે ત્યારે અહીંયા તો વચ્ચે શું છે? બરાબર. તો બરાબર છે એની ડાબી બાજુના બધાનો સરવાળો ડાબી બાજુ અને જમણી બાજુ છે એ બધીનો સરવાળો જમણી બાજુ. તો ડાબી બાજુ છે એ આપણે લખીએ. ચાલો AP પ્લસ શું આવશે? BP પ્લસ શું આવશે? CR પ્લસ DR. ચાલો એ સાઈડ નું થઈ ગયું. બરાબર. બરાબર શું આવશે? આ સાઈડ AS પ્લસ BQ પ્લસ CQ અને છેલ્લે આવશે DS. રેડી? હવે અહીંયાથી શું કરવાનું છે? અહીંયા હવે તમારે સાબિત શું કરવાનું છે એમાં જાઓ. AB પ્લસ શું કરવાનું છે? ડાબી સાઈડ શું સાબિત કરવાનું છે? AB પ્લસ CD થવો જોઈએ. ચલો તો AB આ છે કે નહીં? AB કોના બે થી ભેગું થઈને AB બનશે? તો કે AP અને BP બે સરવાળો થાય તો શું બને? AB બને કે નહીં? આ આખો AB બનાવવો હોય તો આ AP ભાગ અને બીજો આ BP ભાગ બે ભેગા થાય સરવાળો એટલે આખો શું બની જાય? AB. એવી રીતના અહીંયા જૂથ બનાવો બે બે. તો જો AP અહીંયા અને બીજો કયો? PB. તો એ બેને સાથે લ્યો એટલે કે BP. તો આ બે છે કે નહીં? આ કરશું આવી રીતે AP પ્લસ BP. ચાલો એક જૂથ બન્યું કે નહીં? ચાલો એવું બીજું બનાવો. પછી શું લાવવાનું છે આપણે? AB આવી ગયો સમજી લો. હવે શું લાવવાનું છે? CD લાવવાનો છે. તો CD કોનાથી બનશે? જો અહીંયા CD છે તો એ આ CR અને DR થી બનશે. તો આમાં છે ને CR ને DR એના બેના જૂથ બનાવી ગયો CR પ્લસ DR. તો આ બાજુનું તો થઈ જશે કે નહીં હમણાં? AB પ્લસ CD. આ બાજુ જુઓ શું લાવવાનું છે? પેલા AD. તો AD ક્યારે આવશે? AS અને DS મળીને. તો AS અહીંયા છે પ્લસ એની સાથે કોને લેશું આપણે? DS. ધ્યાન રાખજો આમાં આડાવડા હોય તો આપણે સાથે ગોઠવીએ. ચાલો પ્લસ. હવે આપણે શું લાવવાનું છે? BC. તો BC લાવવું હોય તો કોને કોને? BQ અને CQ. તો એ પૈસા છે જોયા BQ પ્લસ CQ. ચાલો રેડી? હવે કરી નાખવાનું AP અને BP એટલે શું બની જાય? AB બની જાય પ્લસ CR અને DR એટલે શું બને? C. શું બની જશે? CD. બરાબર. આ બાજુ AS અને આ શું છે? DS. AS અને DS બને તો શું બને? AD. અને પ્લસ BQ અને CQ બને તો શું બનશે? BC. શું બનશે? BC. તો આપણે સાબિત આ કરવાનું હતું ને એ જવાબ અહીંયા આવી ગયો. આટલું જ હતું પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે.